નમસ્કાર મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે જો x ભાગ્યા 3 બરાબર 16 ભાગ્યા y બરાબર 4 હોય તો x વત્તા y ની કિંમત કેટલી થાય? અહીંયા તમને જે કિંમતો આપેલી છે એ દરેકના વચ્ચે બરાબરની નિશાની આપેલી છે. એનો મતલબ એવો થાય કે x ભાગ્યા 3 બરાબર 4 કહેવાય અને 16 ભાગ્યા y બરાબર પણ 4 જ કહેવાય. તો આપણે આ બંને કિંમતોને વારાફરતી 4 સાથે સરખાવી અને x તથા y ની કિંમત લાવી દઈએ. તો સૌથી પહેલા આપણે આવું લખી શકીએ કે x ભાગ્યા 3 એને આપણે બરાબર લખી શકીએ 4 ના. ઓકે, તો હવે x ની કિંમત આમાંથી કરતા બનાવીએ તો x બરાબર શું મળે? આ જે 3 છેદમાં આપેલા છે એ 4 ના ગુણાકારમાં જતા રહે. તો 3 અહીંયા ગુણાકારમાં આવે તો x બરાબર શું થાય? 3 ગુણ્યા 4. 3 ગુણ્યા 4 એટલે કે અહીંયા x ની વેલ્યુ તમને મળી જાય છે 12. બરાબર, આ તમારી વેલ્યુ મળી x ની. હવે આપણે y ની વેલ્યુ લાવીએ તો એના માટે શું કરીએ જુઓ. 16 ભાગ્યા y બરાબર તમને આપેલું છે 4. આપણે આ રીતે પણ લઈ શકીએ. x ભાગ્યા 3 બરાબર પણ આપણે 4 લઈ શકીએ. તો એના આધારે આપણે x ની વેલ્યુ મળી. હવે 16 ભાગ્યા y લખીએ, એના બરાબર 4 સાથે સરખાવીએ તો y ની વેલ્યુ અહીંયા મળી જાય. y ને કરતા બનાવીએ તો y અહીંયા ઉપર આવી જાય અને 4 અહીંયા 16 ના છેદમાં આવી જાય. તો y બરાબર આપણે આવું લખી શકીએ, y બરાબર 16 ના છેદમાં 4. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા 4 થી 4 કટ કરીએ તો ચોગું ચોગું 16 એટલે કે y ની વેલ્યુ તમને મળી જાય છે અહીંયા 4. હવે x તથા y બંનેની અલગ અલગ વેલ્યુ મળી ગઈ. આપણને પ્રશ્નમાં માંગેલું છે x વત્તા y ની કિંમત કેટલી. તો x વત્તા y ની કિંમત લાવવી હોય તો x ની કિંમત 12 છે, y ની કિંમત 4 છે. તો 12 વત્તા 4 કરીએ તો જવાબ અહીંયા મળી જાય છે 16. બરાબર, તો અહીંયા આ રીતે આપણો ફાઇનલ જવાબ બને છે 16, એટલે કે ઓપ્શન નંબર બી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે.